નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. અત્યારે આપ અમારી સાથે ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટરના માધ્યમથી જોડાઈ ગયા છો. આજે ખાસ ચર્ચા કરવી છે ટીઆરપી ગેમ ઝોનને લઈને. રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેવા આક્ષેપો સાથે આજરોજ કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીના ઘેરાવ કરી કમિશનરને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. ત્યારે આ રજૂઆતનો શું સાચા અર્થમાં કોઈ પણ ઉકેલ આવશે કે કેમ તે મુદ્દા પર અત્યારે અમારી સાથે વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપસ્થિત છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. મારો પહેલો સવાલ એ જ રહેશે, આજ રોજ જબરદસ્ત કોંગ્રેસે વિરોધ કર્યો છે, લાગે છે આની અસર જોવા મળશે? બેન, મળવી તો જોઈએ પણ મળશે નહીં. કારણ એવું છે કે કઈ કોંગ્રેસ કે ત્યારે ભાજપને બુદ્ધિ આવે એવું તો છે નહીં. એને સમજી બુજીને જ આમાં પાણી ઢોળ કરવાનો નિર્ણય કર્યો છે. કારણ એવું છે કે જેટલું અપરાધી તત્વો જે છે, અધિકારીથી માંડીને પદાધિકારી સુધી, એ અધિકારી તો ખેર છૂટે એમ હતા નહીં, કારણ કે કાગળ ઉપર એની સહી સિક્કા હતા. એટલે એને તો અત્યારે હાલ તુરત આ લોકોએ જેલમાં નાખી દીધા. પણ જે પદાધિકારી છે, મૂળ ગુનેગાર આ લોકો છે, પદાધિકારીઓ. રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, એના કહેવાથી અધિકારીઓએ કાળા ધોળા કર્યા અને બધું ગુપસુપ રાખ્યું. ન તપાસ કરી, ન ક્યારે વિઝિટ મારી, ન ચેકિંગ હાથ ધર્યું, ન ફોડ પાડી કે ભાઈ તમારે આ કરવું જ જોઈએ. ટીઆરપી ગેમ ઝોન એ તમારી જાણ ખાતર 1600-1700 મીટરના ઘેરાવ, ચોરસ મીટરના ઘેરાઓમાં આખો જે કર્યો હતો, એ લાકડાથી, લોખંડથી અને થર્મોકોલની શીટથી આખું હંગામી ધોરણે ઊભું કરેલું સ્ટ્રક્ચર હતું. અને એ પ્રજાની આંખમાં ને તંત્રની આંખમાં ધૂળ ઉડાડવા માટે કે ભાઈ આ હંગામી પ્લેટફોર્મ છે, કાયમી સ્ટ્રક્ચર નથી, એટલે અમારે કોઈ બહુ મોટી પરમિશનની જરૂર નહીં, એવું એ જે ગેમ ઝોન જે છે એ ચલાવનારા જે છે એ પણ તમારી જાણ ખાતર ખાલી મોહરા છે. એ ગેમ ઝોનની પાછળ જેના પૈસા હોવાનું કહેવાય છે, એ પણ એનો રેલો પોલીસ સુધી પહોંચે છે. ગામમાં છડે ચોક એમ કહેવાય ગયું છે, રાજકોટ આખામાં કહેવાય છે કે આ ગેમ ઝોન જે 2-5-10 કરોડ રૂપિયાના ખર્ચે ઊભું થયું, એ ડિંડકની પાછળ પોલીસના પૈસા હોઈ શકે. પછી પોલીસના પોતાના હોય, નિવૃત્ત પોલીસના હોય, કે પોલીસના વેવાય વેલાના હોય, કે ગમે ના, પણ પોલીસ છે એ નિશ્ચિત છે. અને એટલે જ એ લોકોએ પછી પોલીસ હોય કે પછી મ્યુનિસિપલ કમિશનર હોય, કલેક્ટર હોય, તમે જુઓ દરેક કોઈ પણ એક ક્ષેત્રનો વડો હોય એની સિન્ડિકેટ ચારેકોર હાલતી હોય. એટલે આના ઉદ્ઘાટનમાં જે તે સમયના કલેક્ટર મહેશ બાબુ એ પણ હાજર હતા, જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા એ પણ હાજર હતા, રાજુ ભાર્ગવ પોલીસ કમિશનર એ પણ હાજર હતા, ઇત્યાદિ. આ બધા બગલમાં, પોતાના બગલમાં હેલ્મેટ રાખીને એને તસવીરો ખેંચાવી, જાણે એવરેસ્ટ સર કર્યો હોય એમ. હવે આવડા મોટા અધિકારી જે ગેમ ઝોનના ઉદ્ઘાટન સમારોહમાં આવતા હોય, અને જે ડીસીપી કક્ષાની વ્યક્તિ પ્રવીણ મીણા, એને ત્યાં એનો બર્થડે પણ ન્યા ઉજવો હતો. અને એવું આખા રાજકોટમાં છડેચોક કહેવાય છે, ને મીડિયામાં પણ આવ્યું છે કે આ ગેમ ઝોનના સંચાલકોએ કેટલાક પોલીસ પરિવારોને અને વીવીઆઈપી કહી શકાય એવા લોકોના પરિવારોને કાયમી માટે થઈને અહીંયા આનંદ પ્રમોદ મફતમાં આવીને કરી જાય એ પ્રકારના પાસ પણ ઇસ્યુ કર્યા હતા. હવે તમે વિચાર કરો કે બધું જ શું કામ કોઈ કરે આટલું બધું? એનો અર્થ એમ છે કે બધાએ આંખ મીચામણા કરવા તો જ તમને આટલી ફેસિલિટી મળતી હોય. અને ત્યાં કાયમી સ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવ્યું 2-3 માળનું. એ કાયમી સ્ટ્રક્ચર જે ઊભું કરવામાં આવ્યું એમાં શું થતું હશે એ તો ત્યાંથી બિયરની 4-5 બાટલી મળી એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકાય. અને બીજું કે જે ભાઈ જૈન જેને મરી ગયો હોવાનું બતાવવામાં આવે છે, આ બહુ માઇન્ડ વેલ, આ શબ્દો બી બહુ બુદ્ધિપૂર્વક છે કે એ મરી ગયા હોવાનું કહેવાય છે. એ જૈનનો મેઇન આનો પાર્ટનર હતો ગેમ ઝોનનો, હવે માલિક કે પાર્ટનર. હવે એનું તમે જુઓ
એનો મેઇન ધંધો શું હતો? અમદાવાદ સહિતના વિસ્તારોમાં મેઇન ધંધો હતો સ્પાનો. હવે સ્પા જે પ્રકારનો ધંધો છે એમાં આપણે સમજી શકીએ છીએ કે કોઈ ગરીબ માણસને ક્યારેય કોઈ ડોક્ટરે કીધું કે તમારે સ્પાની સારવાર લેવી પડશે હું સાંભળ્યું ક્યાંય? બધા હરામની કમાણી વાળા, વિકૃત મગજ વાળા અને જે લોકોને આવું બધું ગમતું હોય કાળું ધોળું, એ લોકો એનો લાભ લેતા હોય છે. હવે સ્પાનો લાભ લેનારાની પૂંછડી દબાયેલી રહેવાની, કારણ કે એ ઘરના કોઈને કીધા વગર ન્યા બધું કાળું ધોળું કરતા હોય તો એ સ્પાના મેનેજરને તો ખબર હોવાની, એટલે મેનેજરને ખબર હોવાની, સ્પા વાળા જે કોઈ લેડીઝ તથાકથિત હોય છે એને ખબર હોવાની, એટલે આ બધાની પૂંછડી દબાયેલી છે. એટલે ત્યાં બધાએ એનો લાભ લીધો, પણ કોઈએ એની સામે ઓફિશિયલ કાંઈ કીધું નહીં કે ભાઈ તમે આમાં ફાયરના એનઓસી લઈ લ્યો, બીટીયુ કે જે બીયુ કહેવાય છે સર્ટિફિકેટ લઈ લ્યો, આ બધું સળગી ઉઠે એવી હાલત છે તો તમે આમાં થોડીક કાળજી રાખો, એવી કોઈ વાત કરી નહીં. બધું અત્યારે રામ ભરોસે 3-4 વર્ષથી હાલતું તેને એમ કે કાંઈ નહીં થાય. અને અંતે અકસ્માતો હંમેશા રોડ છે ને અકસ્માત માટે નથી બનાવવામાં આવતા, વાહનોની અવર જવર માટે બનાવવામાં આવે છે. પણ તેમ છતાંય સ્પીડ બ્રેકર રાખવામાં આવે છે, અમુક જગ્યાએ ફાટક રાખવામાં આવે છે, અમુક જગ્યાએ સીસીટીવી કેમેરા રાખવામાં આવે છે. એ શું કામ બધું રાખવામાં આવે છે? વળાંક ખાલી ખોટે ન જરૂર હોય તો વળાંક આપવામાં આવે કે ડ્રાઈવર એકને એક દિશામાં સીધી રીતે હાંકે જાય અડધી 1 કલાક તો સંભવ છે કે જોકું આવી જાય. કારણ કે ડ્રાઇવિંગ કરવામાં કઈ વાહન હલાવવાનું ન હોય, પૈડું ફેરવવાનું ન હોય તો જોકું આવી જવાની સંભાવના છે. એટલે બુદ્ધિપૂર્વક ક્યાંક વળાંક આપી દે હાઈવેમાં પણ. તો એવી બધી તો સામાન્ય લોકોને ખબર પડતી હોય તો આ કક્ષાના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ કમિશનરની રેન્કના લોકો છે એને ખબર ન પડે. એટલે આ બધાએ આંખ મીચામણા કર્યા અને એ આંખ મીચામણાનું જે કોઈ એડિટ જેને કહી શકાય એકેડેમિકલી વ્યવસ્થા કે કોણ કરે? કોર્પોરેશનના અધિકારીઓ, ટાઉન પ્લાનિંગ ઓફિસરથી માંડીને ચીફ ફાયર ઓફિસર સુધીના લોકો જે છે એને રેકર્ડ ઉપર ઉલ્લુ બનાવ્યા. જો પછી તો એ કૌભાંડ બહાર આવ્યું કે અત્યારે નવા રેકર્ડ બનાવ્યા અને ડુપ્લિકેટ રેકર્ડ બનાવ્યા અને ગમે તેને સહી લઈ લીધી ને ટૂંકમાં બધું પહેલેથી છે એક બટન અહીંથી ઊંધું દેવાય એટલે બધા બટન ઊંધા દેવાય, એમાં પહેલેથી છેલ્લે સુધી બધું ઊંધું જ થયું છે. અને એનો ભોગ નિર્દોષ 28 જણા બન્યા છે. કોંગ્રેસ અત્યારે હલ્લા બોલ મચાવી રહી છે, એ વાજિબ છે. ભારતીય જનતા પાર્ટી એનો હિસાબ આપવો પડશે. બિલકુલ, કોંગ્રેસ હલ્લા બોલ મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસ ઓન ફાયર છે એવું આપણે કહી શકીએ છીએ, કારણ કે આજ રોજ જે દ્રશ્યો સામે આવ્યા કંઈક અલગ જ હતા. રાજકોટ પોલીસનું પણ તેમને પાણી ઉતારી નાખ્યું હતું. અને આ બધાની વચ્ચે સતત જિગ્નેશ મેવાણી છેલ્લા કેટલાય સમયથી પ્રહારો કરી રહ્યા છે સરકાર પર. ત્યારે આજ રોજ મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા. ગેનીબેન ઠાકોર પણ ત્યાં હતા. તો આ સમગ્ર આખો જે ઘટનાક્રમ સર્જાયો છે તેને લઈને લાગે છે કે સરકારના પેટનું પાણી હલશે અને જે દોષિત છે તેને ન્યાય મળશે, પીડિતોને ન્યાય મળશે અને દોષિતને સજા મળશે. બેન, આમ તો એવડી મોટી અપેક્ષા રાખવી તો અઘરી, કારણ કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની નિષ્ઠુર સરકાર એની પાસેથી આટલી અપેક્ષા રાખવી માનવતાની, સંવેદનાની ને એ થોડીક વધારે પડતી છે. કારણ કે જો એને કંઈક કરવું તો માન લ્યો તો એમાં કોંગ્રેસના હલ્લાબલ સુધી રાહ જોવાની જરૂર નહોતી. હું એક એક્ઝામ્પલ આપું છું કે આપણા જેને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કહે છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલને કયો કે તમારો ખુદનો, તમારું સંતાન, તમારા દીકરાને જ્યારે એક બીમારીએ અસર કરી હતી તો આખું ગુજરાત રાજ્ય તમે રેઢું મૂકીને ત્યાં એની સેવામાં ગયા હતા કે નહીં? હા કે ના? પછી ભલે વ્યવસ્થા તો અમસ્તી રાજા રામ નથી તો હાલે જ છે આ દેશ, એટલે તમારી વ્યવસ્થા અરે અમને વાંધો નથી ને દરેક પિતાએ એ કરવું જોઈએ. આપણે એમાં ભૂપેન્દ્રભાઈનો વાંક નથી કાઢતા કે તમારે શું કામ તમે ગયા હતા, પણ એક મુખ્યમંત્રી જેવી પોસ્ટ ઉપરના તમે વ્યક્તિ છુઓ તો તમે તમારા સંતાન માટે થઈને હાથે કામ પડતા મેલીને ત્યાં ગયા હતા કે નહીં? તો હા. તો આ જે છોકરાઓ જે 28 જણા ઓફ થઈ ગયા છે એ પણ કોકના છોકરાઓ હતા, કોકના સંતાન હતા, કોકના વારસ હતા, કોકની પેઢી હતી ઉત્તરોત્તર. એ એલિયન્સ નતા ને ઉપરથી નતા આવ્યા. તો તમને તમારા છોકરામાં થાય છે એવી સંવેદના જો તમે મૃદુ હો, મક્કમ તો હજી કઈ છે નહીં, મક્કમ પાર્ટ 2 છે. પાર્ટ 1 છે મૃદુતાનો. આપની મૃદુતા એવી કેવી હશે કઠણ કે તમને 2 શબ્દો બોલવામાં 20 દિવસ લાગ્યા.
પ્રમ દિવસે હજી મૃદુ મુખ્યમંત્રી એટલું બોલ્યા કે કાંઈક અમારી ભૂલ થઈ એવું લાગે છે, બસ આટલું જ વાક્ય. ક્યાંક હજી તો આ 28 તો એને ક્યાંક લાગે છે. આપણે જેમ તમારી જાણ ખાતર કે આપણે એકાદ બે રોટલી આખી બનાવવી હોય, 40 રોટલી બનાવવી હોય, પણ એકાદ બે પેલી જે હોય કાચી રોટલી તો આપણે સમજીએ એકાદી બે કાચી રોટલી નીકળી ગઈ, બે ફૂલી નહીં, એમ એને ક્યાંક કહેવાય. તો આ 28 જણા જે છે એ ક્યાંક છે ભાઈ સાહેબ. તમારો એક જ સંતાન બીમાર હતો, એને ભગવાન એને હારો કરી દીધો ને આપણે એને લાખ લાખ શુક્રિયા અદા કરીએ ને હંમેશા નિરામય રહે, કોઈ વાંધો નથી. એને એક પિતા તરીકે એને જવું જોઈએ. પણ મારો સવાલ એ છે કે અહીંયા જે લોકો ઓફ થઈ ગયા હતા એ પણ કોકના સંતાનો હતા ને, તો તમે દોડીને આવ્યા હતા, એ અહીંયા આવ્યા હતા ખરા, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી આવીને જે એને પ્રોટોકોલ પ્રમાણે આવીને બધું કરી ગયા, જે ફોટા બોટા પડવા હતા એ લ્યો નહીં. પણ 4 લાખ રૂપિયા તમે આપી, ભલા મળા અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હોય તો 8-10 કરોડ રૂપિયાનો ડોમ કેમ બંધાઈ જાય છે? એ ક્યાંથી આવે પૈસા મને કયો જી? સોફા મુકાઈ જાય છે લાઈનસર, કલરના, કાજુ બદામ કિસમિસ પાસ નીકળી જાય છે, કૂતરા મીંદડાની સ્કોર બોર્ડ આવી જાય છે, ફલાણી ડોગ સ્કોર ને પૂછડા કોર ને તમારી દુનિયાભરની સિક્યુરિટી આવી જાય, રાતો રાત બધું છે. 10-10 હજાર ખુરશી મુકાઈ જાય છે. ક્યાંથી પૈસા આવે? કોઈ ટેન્ડર તો નીકળ્યા નથી. તો એ પૈસા ક્યાંથી આવે છે? ટૂંકમાં તમે ધારો તો વ્યવસ્થા તો કરી શકો છો, એ તો અર્થ ભલે થાય. હું તો કહું આવા કર્યા કરો કાર્યક્રમ, હાલો, પણ તમે આખો રોડ બ્લોક થઈ જાય છે. રોડમાં રજનીકાંતને પણ શરમ આવે એવડા નરેન્દ્ર મોદીના પોસ્ટર લાગી જાય છે, ભલે પધારા અમારા તમારી જાણ ખાતર મસીહા ભલે પધાર્યા. તો તમે તયે બધું તમારું મેકેનિઝમ કામ લાગી જાય છે. રાતો રાત રોડ સાફ થઈ જાય, ધોવાઈ જાય, હેઠે બેહીને ખાઈ શકો એટલા નીચે ક્લીન થઈ જાય. તો તમારી પાસે તાકાત તો છે સરકાર પાસે, એ તો માનવામાં આવશે, એમાં કોઈ શંકા નથી. અને હું કહું ભગવાન તમને આવું કરાવે, કાંઈ વાંધો નહીં. પણ આ જે 28 બાળકો ઓફ થઈ ગયા એ કોઈ પાકિસ્તાનના તો હતા નહીં, આપણા દીકરા દીકરીઓ છે. એ ઓફ થઈ ગયા તો તયે તમને કાયદાની પરિભાષામાંની મર્યાદા નડે કે 4 લાખ રૂપિયા આપવા? ભાઈ 4 કરોડ આપો ને, 4 લાખ શું કામ આપો ને? 4 કરોડ તમારે ક્યાં ખીચામાંથી દેવા છે? અને જે દેવાના શેમાંથી હોય? જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે કરે છે એની વાત કરું છું. એની જેમ કરવું જોઈએ કે જેટલા પાપી લોકો છે, માફિયા લોકો છે, જમીનના કૌભાંડિયા, ગ્રેન્ડ લેબિંગ જે કહેવાય છે, એવા લેન્ડ ગ્રેબિંગ વાળા માફિયાઓ, જમીનના ભૂમાફિયાઓ ટૂંકમાં, એ લોકો છે એ બધાની જમીનથી માંડીને પ્રોપર્ટી તમે કબજે કરો, એની નીલામી કરો અને જે પૈસા ઉપજે એ એના પીડિત લોકોને આપી દો. અહીંયા જે ટીઆરપી ગેમ ઝોન જ્યાં બન્યું હતું રાજકોટનું, એ પ્રાઇમ લોકેશન છે. એ જગ્યા જો અત્યારે સરકાર વેચવા બે, હવે તો એ આમે મહાણ જેવી થઈ ગઈ, કારણ કે ત્યાં કોઈ હારો માણસ તો એને સામે જોવાય ખુશી નથી. પણ બે ઘડી માની લો કે એ જે જગ્યા છે પ્રાઇમ લોકેશનમાં, એ કમસે કમ 200-300 કરોડ રૂપિયાની જગ્યા છે બેન. એ 300 કરોડ હોય કે જેટલા ઉપજે એટલા એ લઈ અને 28 દીકરાઓ કે જે પરિવાર આમાં હતભાગી થયા છે એને સરખે ભાગે વેચી દેવા જોઈએ. તો તમને માનીએ તમે મૃદુ છો મુખ્યમંત્રી. અને જે આના દોષિત છે સંચાલકો છોડો, એ તો તમારો ગેરલાભ લીધો. સંચાલકોએ તો તમારા જે તંત્રમાં ગેરલાભ લીધો, તંત્રમાં જે હરામ ખાયા લોકો હતા એને પૈસા આપીને, ફોડી કાઢવીને, થોડો ઘણો લાભ લાલચ આપીને એણે એનું કામ કરી લીધું કે જે રીતે ફાયર એનઓસી લેવાની હોય તો એ પણ ન લીધી, ભલે હળગી જતું. પછી બીયુ પરમિશન તો ન લીધી, ભલે જે થવું થતું. કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ન રાખી, ન બે બાજુ વેન્ટિલેશનની હવા હેરફેર થાય એવા વેન્ટિલેશનની જગ્યા રાખી, ન બે બાજુ મોટા મોટા દરવાજા રાખ્યા કે આ બાજુ ક્યાંક થાય તો ઓલી બાજુથી નીકળી શકાય, ઓલી બાજુથી ક્યાંક થાય તો આ બાજુથી નીકળી શકાય, એવી કોઈ વ્યવસ્થા ન રાખી. સરવાળે રીંગણાના ઓળાની જેમ અમારા છોકરા બધા શેકાઈ ગયા સાહેબ. આ કઈ જેવી તેવી વાત નથી. હા, તો એને સજા નથી કરી એટલે એની મૃદુતા ઉપર અમને જરાક દુઃખ છે. હા બેન, બિલકુલ. અને એ દુઃખ રહેવાનું, એ વસવસો પણ રહેવાનું કે આપણે પણ કંઈ ના કરી શકીએ, આમાં ન્યાય મળે એ જ બહુ મહત્વની વાત છે. બીજી વાત મારે આપના સાથે એ પણ કરવી છે સર કે એસઆઈટી નો રિપોર્ટ વેલિડ નથી, હાઈકોર્ટે પણ કહી દીધું છે, સ્ટેટમેન્ટ આપ્યું છે. લાગે છે આની અસર થશે? બેન, પહેલી વાત તો કે આ એસઆઈટી ની જાહેરાત કરવી ને એ પણ ઉલ્લુ બનાવે જેવું કારખાનું છે. ગૃહમંત્રી જેવા ગૃહમંત્રી આવું કરવું ન જોઈએ. જાહેરાત જયારે કરી ત્યારે કેવી રીતે કરવામાં આવી ખબર છે
કે જાણે લોકોને એમ લાગે કે હવે સરકાર એક્શનમાં આવી ગઈ અને એસઆઈટી નિમાઈ ગઈ, બધા પાપી પકડાઈ જવાના અને બધાને ભોમાં ભંડારી દેવાના. એને જાહેરાત એવી રીતે કરી, એને તો ખબર, જે તમે ને હું આજે ચર્ચા કરી રહ્યા છીએ એની હર્ષ સંઘવીને તો ખબર હતી કે આ એસઆઈટી નો રિપોર્ટ કોર્ટમાં માન્ય રહેવાનો નથી. આ એસઆઈટી જે છે એ કહેવાતી તપાસ કરીને રિપોર્ટ સરકારને જ સોંપવાના છે. તો સરકારને રિપોર્ટ આવવા પછી સરકારે હું નક્કી કરવાની તો સરકાર ક્યારની વાત છે, એમાં કોર્ટ તો આવતી નથી, ન્યાય શબ્દ તો આવતો નથી. એ હર્ષ સંઘવીને તો ખબર હતી, તો એણે શું કામ આવું કર્યું કે બધાને ઉલ્લુ બનાવ્યા. મોટા અક્ષર આવીને બોલી ગયા, મોટી મોટી જાહેરાત કરતા હોય તેમ કે ગુજરાતના સૌથી નિષ્ઠાવાન પોલીસ કમિશનર. પાછા તમે વિચાર કરો, એ પોતે ગૃહમંત્રી સ્વયં એના પાછા ઓવરણા લે છે કે સૌથી નિષ્ઠાવાન કહી શકાય એવા એમ કે સુભાષ ત્રિવેદીને. એટલે ભલા માણા નિષ્ઠાવાન હોય એ વિશેષણ છે, એ વધારાનું છે. તો બાકી બધા હું બદમાશ છે એને તમે રેખા છે. જો આ નિષ્ઠાવાન છે તો નિષ્ઠાવાન તો બધા હોવા જ જોઈએ ને. એન્કરે સમાચાર વાંચવા જોઈએ, પેનલિસ્ટે વિશ્લેષણ કરવું જોઈએ. હવે એમાં વિશેષતા શું છે તમે મને પૂછો, હું તમને બ્લો બાય બ્લો આખી ઘટનાની વાત કરું. એ તો આપણી સાહજિક વાત છે, એમાં વિશેષણ શું છે? એમ કોઈ પોલીસ પ્રમાણિક હોય એમાં વિશેષતા ક્યાં આવી? પ્રમાણિક જ હોવું જોઈએ. પણ તમે આ ભાઈને સુભાષ ત્રિવેદીને પ્રમાણિક કહીને આડકતરી રીતે સ્વીકાર કરો છો કે બીજા બધા ઘણા ખરા હરામ ખાયા છે, એ તો નક્કી થઈ ગયું. એક વાત. બીજું, તમે એસઆઈટી ની વાત કરી ત્યારે એમ કેમ ન કીધું કે આ એસઆઈટી નો જે રિપોર્ટ છે સાહેબ, એ કોર્ટમાં તો માન્ય રહેવાનો નથી. મોરબીમાં નથી રહ્યો, સુરતના તક્ષશિલા કાંડમાં નથી રહ્યો, હરણીમાં નથી રહ્યો, અમદાવાદના મોલમાં નથી રહ્યો, અને રાજકોટની કોવિડ હોસ્પિટલના કારખાના એમાં કાંડમાં નથી રહ્યો. ક્યાંય રહેતો તો છે નહીં, રહેવાનો હોય નહીં. કારણ કે આમાં શું થાય છે બેન, કોઈ પણ ઘટના બને એમાં સૌથી પહેલું થાય પંચનામું. પંચનામા પછી ચાર્જશીટ ભરાય. ચાર્જશીટ ભરાય એના આધારે તપાસ થાય ને કોર્ટમાં બધું રજૂ થાય. એના આધારે જે દોષિત હોય નક્કી થાય ને બાકી બધાને સજા થાય. હવે એમાં એસઆઈટી નામની કોઈ ચીજ આવતી નથી. તો હાઈકોર્ટ જેવી હાઈકોર્ટે પછી કેવું પડ્યું આ સરકારને કે હવે ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ સરકારે, કે ભાઈ સાહેબ આ એસઆઈટી નો ડખો ડિંડક બંધ કરો. જે આપણે કહી રહ્યા ત્યાં ઘણા સમયથી કે ભાઈ એસઆઈટી નો ડખો બંધ કરો, આનો કોઈ મતલબ નહીં. તમે તપાસ કરશો તો આ પોલીસ વાળા શું કરે છે? તપાસ તો એ કે અમે કરીએ છીએ. લ્યો, તો બે ત્રણ જણા તપાસ છે નહીં કરો છો, પાછા વેરીફાઈ તો કરતા નથી. અને તપાસ આજે 28 દિવસ 25 દિવસ થવા આવ્યા, એસઆઈટી શું ઉકેળ્યું કોઈ દી પ્રેસ કોન્ફરન્સ નથી કહેતા. કેમ ભાઈ? એમાં શું એવું ખાનગી રાખવા જેવી ક્યાં વાત છે? એવડી મોટી જાહેરમાં ઘટના બની ગઈ, અમારા દીકરા દીકરીઓ અમે ખોઈ નાખ્યા, અમારો વંશ નીકળી ગયો, અમારી પેઢીનું નિકંદન નીકળી ગયું, તો તમે શું તપાસ કરી એ તો કયો. એમાં શું વાંધો છે? જે દોષિત હોય તે કેમ નથી કહેતા? તો તમે તપાસ કરવા આવ્યા છો કે ઢાંકડોબો કરવા આવ્યા છો? અને એટલે હાઈકોર્ટે કીધું કે આ ડિંડક બંધ કરો અને એક નવી સમિતિ, સત્ય શોધક સમિતિ બનાવો. આવું હાઈકોર્ટે કીધું. હવે હજી તો બનાવી તો છે નહીં, હજી ક્યારે બનાવી રાજા રામ જાણે. પણ કોંગ્રેસને કમસે કમ આ ઘટના માટે કોંગ્રેસને ધન્ય હો કે એણે બુદ્ધિપૂર્વક તક ઝડપી લીધી. અને એ કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ આવી તક ઝડપે તો એમાં એને જાયઝ ગણવી જોઈએ. ખેર આ કરુણાંતિકા છે એટલે આપણે એમને પોલિટિકલી ન કહીએ, પરંતુ આપણે જો કાંઈ ન કરે તો આપણે ટીકા કરીએ કે કોંગ્રેસ કેમ કઈ હલતી નથી, શું કામ? એટલે એને કર્યું આજે સારું કર્યું. રાજ્યભરના નેતાઓ અહીંયા આવ્યા, ગેનીબેન ઠાકોર આવ્યા, અમિત ચાવડા આવ્યા, અહીંયા જિગ્નેશ મેવાણી આવ્યા. આ બધું જ ક્રેડિટ ગોઝ ટુ જિગ્નેશ મેવાણી ઓનલી. એણે ખરેખર તો આ પલિતો ચાપ્યો અને ત્યારે આ બધું સળી ગયું છે પાછું, કે એણે અહીંયા 3 દિવસના 72 કલાકના ઉપવાસ રાખ્યા હતા. અને ઉપવાસ પછી આખું પાછું પ્રકરણ જગ્યું છે. હાઈકોર્ટે પણ કડકમાં કડક આની ઉપર ફિટકાર વરસાવી છે સરકાર ઉપર. સરકાર અત્યારે ભીંસમાં છે અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા અત્યારે મોઢું બતાવવાને લાયક નથી, રાજકોટને લાગે વળગે ત્યાં સુધી. આજે પરસોત્તમ રૂપાલા એને એક જગ્યાએ ઉદ્ઘાટન કર્યું તો પણ એની ઉપર થૂથું થૂથું થઈ રહ્યું છે આખા ગામમાં. હા બેન, બિલકુલ. નેતાઓ એટલે અવસર જોયો ને ઘા કરી દીધો છે અને વ્યવસ્થિત રીતે વિપક્ષે પોતાનો અવાજ ઉપાડ્યો છે. હાલ વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ સારી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ન્યાય અપાવવાની તેઓ વાત કરી રહ્યા છે. ત્યારે બીજું એ પણ સમજવું છે આપના પાસેથી, શું આપણે યોગ દિશામાં જઈ રહ્યા છે?
તપાસ યોગ્ય દિશામાં થઈ રહી છે? કારણ કે એક બાદ એકવાર ફરી આપણા આંખો સામે ઇન્સિડન્ટ આવી જાય છે, ઘટનાઓ થતી રહે છે. સુરત અગ્નિકાંડથી આપણે કોઈ પણ પ્રકારનું સબક નથી લીધું એ આપણે અત્યારે કહી શકીએ છીએ. મોરબી દુર્ઘટનામાંથી પણ કોઈ પણ પ્રકારના સબક આપણે નથી લેતા. સરકાર કોઈ પણ સબક નથી લેતી, જેના કારણે એક બાદ એક કરુણાંતિકા સર્જાય છે અને કેટલાય લોકો એમાં હોમાઈ જાય છે. બેન, અત્યારે પણ સરકાર આખા ગુજરાતને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યું છે. એને જરાય સંવેદના નથી. કારણ શું છે કે જેણે પાપ કર્યું એ સબ અપને વાલે હે. એ બધાને જો ખોતરી અને જો બે નકાબ કરવામાં આવે તો કમલમમાં પણ મોઢું બતાવવા જેવું રહે નહીં કોઈને. કારણ કે અહીંથી જે લોકોએ કૌભાંડ કર્યા છે એ કાંઈ એમનેમ અહીં લોકલ લેવલે કર્યા એવું નથી, એના છેડા ન્યા સુધી અડે છે. હવે તમે કયો પોતાની માને ડાકણ કોણ કહે અને કહે તો શું થાય? એવી હાલત ભારતીય જનતા પાર્ટીની છે. અહીંથી ધારાસભ્યો, સંસદ સભ્ય અને અહીંથી મેયર, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, એ બધાનું ટોળું કહું છું, એ ટોળે આખું ધણ અહીંથી ગયું હતું ગાંધીનગર. હમણાં 2-3 દિવસ પહેલા ગાંધીનગર શું કામ ગયા? ત્યાં અહીંથી એમ કહેવાય, જો આ લોકો પાસે બાના બહુ હોય ને બુદ્ધિશાળી હોય છે તો જ ત્યાં રાજકારણમાં ટક્યા હોય. અહીંથી એમ કીધું કે મહાનગરપાલિકાનું તંત્ર આડેધડ સીલ મારવા માંડ્યું છે. કોઈની પાસે એનઓસી, ફાયર એનઓસી નથી, બીયુ પરમિશન નથી, બીજી કોઈ સલામતીની સુરક્ષાના સાધનો નથી. એમ માનીને તંત્ર એમ કે સ્કૂલોમાં, પછી દુકાનોમાં, હોટલોમાં, ફલાણે ઠેકાણે બધી જગ્યાએ, જાહેર જગ્યાએ, બધી જગ્યાએ મંડ્યા સીલ મારવા. હોલ હોય, લગ્નના વાડીના હોલ હોય, બધામાં એમ કે સીલ મારવા માંડ્યા. એટલે આખું ઇકોનોમી ઠપ થઈ જવાની તૈયારીમાં છે અને બધું જ પડી ભાંગવાની હાલતમાં છે. માટે તમે એમ કે અમે સરકારને રજૂઆત કરી કે એ ખોટી વાત હતી. ઓન રેકોર્ડ સાચી, ઓફ ધ રેકોર્ડ શું હતી તમને કહું. ઓફ ધ રેકોર્ડ એ વાત હતી કે કોર્પોરેશનનું જે આ ટૂંકમાં ટીઆરપી કાંડ જે થયો એમાં નેરુ કોર્પોરેશનથી માંડી અને તમામ અધિકારીઓ, ટોપ કક્ષાના મ્યુનિસિપલ કમિશનર, જે તે સમયના કલેક્ટર, જે તે સમયના પોલીસ કમિશનર, જે તે સમયના ટાઉન પ્લાનિંગ ઓફિસર, જે તે સમયના ફાયર ચીફ ઓફિસર અને જે તે સમયના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, આ બધાની મિલી ભગત છે. હવે જો તમને અહીંયા કેવા ગાંધીનગર એટલા માટે એમ કે આવ્યા છીએ આના બાના હેઠળ, વેપારીઓના સુખના બાના હેઠળ, કે સ્કૂલો બંધ થઈ જશે અને વેપારીના દુકાન ધંધા પડી ભાંગશે, એ બધું તો ઠીક ઉલ્લું બનાવવાનું છે. મૂળ વાત એ કહેવા ગયા હતા કે જો આમાં કંઈક તપાસ ગંભીરતાથી થશે અને બધું ખુલ્લું થશે તો અત્યારે જે સાગઠિયા ધારો કે પકડાણા છે, મનોજ સાગઠિયા, તો સંભવ છે કે સાગઠિયા તો બધું ઓકી પણ નાખે કે ભાઈ બધું હું શું કામ માથે ઓઢી લઉં. તમે મને કીધું તું એટલે મેં કર્યું. जो जहर पी चुका हूं वो तुम ही ने तो दिया है, अब तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और 16 था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. તમે તો હળગાવ્યું તું, તમે કીધું એમ મેં ઠરાવ કર્યો, તમે કીધું એમ મેં વાકાતરા હું કર્યું, તમે કીધું એમ તમારો ભાગ કાઢી લીધો, તમે કીધું એટલે મેં 5 રૂપિયા મારા રાખ્યા, તમે કીધું એટલે આંખ મીચામણા કર્યા, તમે કીધું એટલે થાબડમાળા કર્યા, તમે કીધું એટલે ચોપડા ઊંધા ચિત્રા, તમે કીધું એટલે પ્રજાની સલામતીને હોડમાં મૂકી, તમે કીધું એટલે અમે કોર્પોરેશનમાં બધું ઉલ્લું બનાવીને હમુનમું સરભર કર્યું. હવે જો એનો બધો વાંક અમારે જેમ કે સજા અમારે ભોગવવાની હોય તો માલ તો તમે ખાધો છે, તો અમે શું કામ ભોગવીએ? તમે ભોગવો. ઈ ડખો જે છે એને શાંત રાખવા માટે થઈને ધારાસભ્યો, સંસદ સભ્યો, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન ને ભારતીય જનતા પાર્ટીના પક્ષના પ્રમુખ, એ બધું ધણ અહીંથી ન્યા ગયું અને મુખ્યમંત્રીને જે કીધું હોય કીધું. તેવી સંખ્યામાં આટલી બધી વાસ્તવિકતા કડવીમાં કડવી છતાં મુખ્યમંત્રી બીજે ત્રીજે દિવસે માત્ર એટલું બોલી શક્યા કે આમાં ક્યાંક આપણી ભૂલ થઈ એવું લાગે છે. બોલો. બિલકુલ. બોલો. એટલે દાખલારૂપ કાર્યવાહી થશે એવી અપેક્ષા હાલ આપણે ઓછી જ રાખીએ તો જ વધારે સારું છે. એક સંભાવના છે બેન, જેમ હાઈકોર્ટે કીધું કે સત્ય શોધક સમિતિ બનાવો, પણ એને એનું ફોર્મેશન નથી કીધું કે એમાં કોણ હોવું જોઈએ. પણ હું આપને કહું તો હજી સત્ય બહાર આવે. જે જિગ્નેશ મેવાણીએ પણ કીધું છે તે એક તરફી, શું નિર્લિપ્ત રોય જેવા અધિકારીને તમે એનું હેડ બનાવો સત્ય શોધક સમિતિનો. બરાબર. પહેલી વાત તો એ સ્ટેટ મોનિટરિંગ સેલમાં છે અત્યારે નિર્લિપ્ત રોય. એ ગમે ત્યાં દરોડો પાડે ને હજી સુધી દરોડો કોઈ ફેલ નથી ગયો. તમે વિચાર કરો,
ગોંડલમાં 2-4 દિવસ પહેલા એને દરોડો પાડ્યો, ડીઝલ બાયોડીઝલનો જથ્થો પકડી પાડ્યો. એ જથ્થો જેની પાસેથી પકડી પાડ્યો એ કઈ કમ નતા. એ વ્યક્તિ વર્ષોથી આ જ ધંધો કરે છે. સ્થાનિક પોલીસને બુદ્ધિ ન હોય, ખબર ન હોય? તમે વિચાર કરો, નિર્લિપ્ત રહીને શું કામ સુગંધ આવે? તમને કેમ નથી આવતી? તમારા નાક નથી? એને આ બધી વાસ આવે ને તમને ન આવે? પણ નથી કરવું. અમથું નાક નથી ને અમથું નાક નથી. એટલે એને તો બધું હપ્તા પ્રકરણ હાલતું હોય. એટલે હું શું કહું છું કે જો સત્ય બહાર લાવવું હોય ટીઆરપી ઝોનમાં, તો નિર્લિપ્ત રોય જેવા એક તો અધિકારીની નિમણૂક થવી જોઈએ. નંબર 2, વિપક્ષમાંથી પણ 2 લોકોને રાખો. સૌથી પહેલી વાત તો એ વિપક્ષમાંથી. એ પણ કેવા કે વિપક્ષને કહેવાનું ખાલી ફોટા પડાવવા વાળા નહીં, એ પણ ચતુર લોકો જે આમાં કાનૂની રીતે જાણતા હોય. હું તમને દાખલો આપું. રાજકોટના કોંગ્રેસના ડોક્ટર હેમાંગ વસાવડા, એણે બુદ્ધિપૂર્વક 2-4 એવા બધા પોઈન્ટ રજૂ કર્યા છે. એ પોઈન્ટ ઉપર આપણે વિચાર કરીએ તો ખબર પડે કે તંત્ર કેટલું હરામી છે. એણે એમ કીધું કે પહેલી વાત તો કે પીડિતોને તમે કેમ ભાઈ ફરિયાદી ન બનાવ્યા? જગતની કોઈ ઘટના એવી બને ખરી કે પીડિતો એ ફરિયાદી ન હોય એવું સાંભળ્યું ક્યાંય? જ્યારે કે પીડિતો હાજર છે, ગુજરી ગયા હોય તો જુદી વાત છે, પીડિતો તો છે, સ્વજનો તો છે, તો એને એક તો બનાવ્યા નથી. બીજું, FSL નો રિપોર્ટ આવ્યા પહેલા તમે આખું ટીઆરપી ઝોન જે છે આખું સાફ શું કામ કરી નાખ્યું? એ પુરાવાનો નાશ કોના કહેવાથી કર્યો, શું કામ કર્યો? અને એનો વિરોધ પણ કેમ કોઈ કરતા નથી? એટલે એવા હેમાંગ વસાવડા કોંગ્રેસના નેતા છે, એના જેવા લોકો જે હોય, અને એક બાબુભાઈ કરીને વકીલ પણ છે કોંગ્રેસના, એવા લોકોને પણ કોંગ્રેસના નેતા તરીકે લેવા જોઈએ. તો શું થાય કે ઓછામાં ઓછો એમાં લૂ ફોલ્સ ન રહે. આ 2 વાત. વાત નંબર 3, કે જે રાજકોટમાં ક્રાઇમ રિપોર્ટરનું બીટ સંભાળે છે સિનિયર પત્રકારો, કે જેને બધી જ વસ્તુ આપણે દરેક ઘટનાના ક્રમમાં લખતા હોઈએ કે આ લોચો લાગી ગયો, આ ફેર પડી ગયો, આટલી ખામી રહી ગઈ. તો પત્રકારત્વમાં જે લોકો ક્રાઇમ બીટ જે સંભાળે છે રાજકોટના, અને ખાનખાના જે છે વર્ષો જૂનો અનુભવ હોય, લોકો પોલીસ પણ એને પૂછતી હોય અમુક ઘટનામાં કે આમાં શું કરવું જોઈએ, એ પ્રકારના લોકો છે, પાછા અવેલેબલ છે. તો એવા લોકોને પણ આમાં રાખો સત્યશોધક સમિતિમાં, તો આ વાસ્તવિકતા બહાર આવે અને પીડિતોને મેં કીધું તેમ તમે ફરિયાદી બનાવો. આ જો વાત કરવામાં આવે સત્યશોધક સમિતિની, હાઈકોર્ટે કીધું તે પ્રમાણે, તો આ ટીઆરપી ઝોનના અસલી પાપી લોકોના નામ બહાર આવે અને જે પીડિતો છે એને ન્યાય મળે. બિલકુલ. મારો છેલ્લો સવાલ સર, કે ટીપીઓ જે સાગઠિયા છે એ એના રાજકીય આકાઓના નામ અને આર્કિટેક્ટ સહિત આશરે 37 ચિઠ્ઠા તેને ખોલી નાખ્યા છે, એ સત્ય છે? કહેવાય છે બેન, કારણ કે હા, આજે અમે લોકોએ છાપ્યું છે, આખું પેજ ભરીને છાપ્યું છે, પરંતુ એના રેકોર્ડ નથી. આવું કહેવાય છે. આ કહેવા પાછળ કારણ કે એને કઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી કીધું, નથી એસઆઈટી કીધું. હા, ખાલી આવી વાતો. જો આ જ રાજકારણ છે બેન, સમજી લ્યો શું હોય છે. આવી વાતો કોણે, મને વિચાર કરો, કોણ લીક કરે છે? ચાલો, અને તંત્ર કેમ વિરોધ નથી કરતું કે ભાઈ આવી કોઈ વાત છે નહીં? શું હોય છે આની પાછળનું રાજકારણ? તમને કહું, આવી વાત લીક કરે એટલે શું થાય ખબર છે? જેને લાભ લીધો છે લાખો કરોડો રૂપિયાનો, 39 પીપલ્સ, જેમાં તમે કહો છો એમ કચ્ચા ચીઠા, હવે એની પાસેથી તોડ પાણી થશે. ધારો કે હું છું, દાખલા તરીકે હું છું, રેકોર્ડ ઉપર મારું નામ નતું, પણ તમે આવું કહો, મને તો ખબર હોય હું છું ઈ, એટલે હવે મારી ત્યાં ફોન આવશે અથવા તો કોઈ પણ અધિકારી આને કહેશે કે ભાઈ કેટલાક નામ જે રિલીઝ થયા છે એમાં તમારું નામ પણ છે, બોલો શું કરવું છે? એટલે હું કહું સાહેબ મને બચાવો, કેટલા પૈસા? 50 લાખ, 60 લાખ, કરોડ, 100 કરોડ, આલે ભાઈ ઉપાડો, તમે મને છોડો પાપમાંથી. આ તોડબાજી રાજકોટમાં છે ને, પોલીસ નું પર્યાય શબ્દ છે તોડબાજી. મોટા ભાગના રેર ઓફ ધી રેર કેસમાં પ્રમાણિક લોકો છે, અને જે લોકો પ્રમાણિક છે એ હાસ્યામાં ધકેલાયેલા છે. બાકી બધા વહીવટદારો છે, એને પ્રજાની કોઈ પીડાની પડી નથી. હું ઘણા સમયથી આપને કહું છું કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતાની બહુ પોશ વિસ્તારમાં આવેલી સોસાયટીના બંગલામાં અમે ગયા. મેં એને પૂછ્યું કે તમારા કરતા મોટો ઉદ્યોગપતિ કોણ છે? સામેનો બંગલો તો જુઓ, હાહાકાર મચેવો છે. એને કીધું કે આ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલનો બંગલો છે, જેને હજારો કરોડનું ટર્નઓવર છે, એનો બંગલો નથી, એવો ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલનો છે. એમ સમજી લ્યો, બાકી બધું આવી ગયું. જો કોન્સ્ટેબલનો બંગલો આવો હોય તો કમિશનરનો કેવો હોય છે? જ્યાં હશે ત્યાં. એટલે વાત એવું છે બેન, આ બધું મિલી ભગત છે, ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોની જેમ નફટાઈથી ચાલે છે.
અને અત્યાર સુધી એક તરફી છે, વિપક્ષ નામે કોઈ ચીજ હતી નહીં, એટલે સામે કોઈ પડકારવાળું છે નહીં. અને આ લોકો જે અત્યારે સત્તા ઉપર છે એને પણ માનો તો હાવ નેવે મૂકી દીધી. અને આ પ્રકારના પૈસા બનાવવામાં મારા મોબાઈલમાં 1000 નંબર છે, જે મોબાઈલ ઉપર આપણે અત્યારે આ કરી રહ્યા છીએ ડિબેટ, મારા મોબાઈલમાં 1000 નંબર છે. એમાં 600 લોકો એવા છે જેની પાસે 500 કરોડથી વધુ રૂપિયા છે. લ્યો હાલો, હવે એની પાસે લ્યુનાના પૈસા નતા, લ્યુના લીધું 8000 રૂપિયાનું, મને પેડા ખવડાવવા આવ્યા હતા કે સાહેબ મેં લ્યુના લીધું. હવે એ બધા અત્યારે 2-3 કરોડ રૂપિયામાં રમે છે. તમે કલ્પના કરો રાજકોટની હાલત કેવી હશે. એટલે હવે આમાં સત્ય તો કઈ ઢબુરાઈ ગયેલું છે. પણ મેં આપને કીધું તેમ જો આ પ્રકારની કોઈ સમિતિ રચવામાં આવે તો સંભવ છે કે મહત્તમ સત્ય બહાર આવે, નહીતર તો પછી આના ડુસકા જેમ સમી જવાના, એવી રીતના બધે જ પાછું ડબુરાઈ જવાનું. બીજી મોટી ઘટના ન બને ત્યાં સુધી આ ચાલવાનું. જેમ કે હમણાં ચૂંટણીના પરિણામ હતા તો કેમ ડબુરાઈ ગયું હતું આ પ્રકરણ, બધું ઢંકાઈ ગયું હતું, પરિણામમાં બધા પડી ગયા, ભાજપ જીતું, કોંગ્રેસ જીતું. હવે એ પતી ગયું, અત્યારે કઈ કામ ધંધો નથી એટલે વળી પાછું ઉઠ્યું છે. હવે પાછો કોઈક મોટો ધડાકો થાય, ધારો કે કાલે નરેન્દ્ર મોદી પીઓકેમાં આક્રમણ કરે તો ગોળ્યું, તો પછી આ બધું પૂરું પાછું, તો ટીઆરપીમાં જે થવું એ થાય. એમ દાઉદને મારી નાખે કોક અને આગળ છાપામાં આવવા માંડે, દાઉદ મરી ગયો, દાઉદ મરી ગયો, બસ તો અસ્વસ્થમાં મરાયો, નરોવા કુંદરોવા, અસ્વસ્થમાં મરાયો, નરોવા કુંદરોવા, વળી એનું ડીંડક હાલે તો બિચારા આ લોકો જે વળી એનું મોહાઈ જાય બધું. એટલે આ બધું છે ને તકવાદી મતવાદી એવું છે. જનૂન પૂર્વક કે પેશન પૂર્વક તો કોણ લડે, એના માવતર સિવાય કોઈ નહીં. જેણે આ ગુમાવ્યા સંતાનો એ લોકો છે, એટલે એને સત્યશોધક સમિતિમાં રાખો તો કઈક મેળ પડે. બાકી આ તો બધા તકવાદીઓ છે, સમય પ્રમાણે ચાલનારા છે, એમ કઈ સત્ય મળે નહીં બેન. બિલકુલ, અફસોસ એ વાતનો રહેશે કે કદાચ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મોતની એ મજાક ઉડાવી નાખી છે, સંવેદનાઓ મરી પરવારી છે. પરંતુ આશા રાખીએ કે આ સમિતિની જે રચના થાય એ જલ્દી થાય અને પીડિતોને ન્યાય મળે. જગદીશ સર, થેન્ક યુ સો મચ, આપ અમારી સાથે જોડાયા.